બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના ધારી ખાતે નર્મદેશ્વર મંદિરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આગામી સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેને અનુલક્ષીને અમરેલી જિલ્લાના ધારીના નર્મદેશ્વર મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર, કાંતિભાઈ સતાસિયા તેમજ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જેનીબેને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આજની આ ધારીની સભા વિશે ઇલેક્શનને હવે 3 દિવસની વાર છે, ત્યારે તાલુકા મથકે બધા સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે. આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના સંમેલનો અને સાથે સાથે બૂથ મેનેજમેન્ટની તૈયારીઓ, બૂથને બેસાડવાની તૈયારીઓ લોકોએ મન બનાવી લીધું છે, પોતાનો વિચાર મક્કમ કરી લીધો છે અને અહીંયા ભાજપને જાકારો આપીને કોંગ્રેસ જીતવા જઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.